જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ભાજપ શાસિત રાધનપુર નગરપાલિકા સામે મહિલાઓનો વિરોધ। મૂળભૂત સુવિધાઓના પ્રશ્ને ધરણા। રાધનપુર શહેરમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને સ્થાનિક મહિલાઓએ રાધનપુર નગરપાલિકા સામે ધરણા પ્રદર્શન કર્યું હતું। મહિલાઓએ રસ્તા, ગટર સફાઈ અને પીવાના પાણી જેવી સમસ્યાઓના નિરાકરણની માંગ સાથે નગરપાલિકા કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો। નગરસેવક જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે શહેરમાં વિકાસના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ અનેક વિસ્તારોમાં નાગરિકોને હજુ પણ મૂળભૂત સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે અનેક વખત રજૂઆતો કરવા છતાં સંબંધિત પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ આવ્યો નથી। પ્રદર્શન દરમિયાન મહિલાઓએ જણાવ્યું હતું કે લાંબા સમયથી સમસ્યાઓ યથાવત રહેતા તેઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો છે। તેમણે તાત્કાલિક કામગીરી કરીને સમસ્યાઓના નિરાકરણની માંગ કરી હતી। આ વિરોધ પ્રદર્શન બાદ શહેરના વિકાસ કાર્યો અને નગરપાલિકાની કામગીરી શરૂ કરવામાં આવશે નહીં તો ધરણા ચાલુ રાખવામાં આવશે। ભરત ઠાકોર, કચ્છ।